નમસ્કાર. ઘણીવાર એવું થાય કે નવું રેશન કાર્ડ કઢાવવું હોય પણ સરકારી કચેરીના ધક્કા અને લાંબી લાઈનોનો વિચાર કરીને જ કંટાળો આવે. પણ હવે એ બધી ચિંતા છોડી દો. ચાલો આજે આપણે જોઈએ કે કેવી રીતે ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરીને આ કામ એકદમ સરળતાથી પતાવી શકાય છે. આપણામાંથી ઘણા પરિવારો માટે રેશન કાર્ડ કેટલો મહત્વનો દસ્તાવેજ છે એ કહેવાની જરૂર નથી, પણ એને કઢાવવાની જે આખી પ્રોસેસ છે, પહેલાં ફોર્મ ભરો, પછી ડોક્યુમેન્ટ્સ ભેગા કરો, પછી જમા કરાવો, આ બધું ઘણું અઘરું અને ટાઈમપાસવાળું લાગે છે. પણ શું એ ખરેખર એટલું મુશ્કેલ છે? ના, હવે બિલકુલ નહીં. ડિજિટલ ગુજરાત પોર્ટલનો આભાર માનવો પડે કે આખી પ્રક્રિયા હવે આપણા કમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન પર આવી ગઈ છે. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે આ કેવી રીતે કામ કરે છે. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ ઓનલાઈન અરજી કરતા પહેલાં એક વાત હંમેશા યાદ રાખવી: તૈયારી. જો અરજી કરતી વખતે બધા જરૂરી દસ્તાવેજો હાથવગા હોય ને, તો આખી પ્રક્રિયામાં ક્યાંય અટકવાનો વારો જ ના આવે, એકદમ સ્મૂધલી કામ થઈ જાય. સ્ક્રીન પર જે લિસ્ટ દેખાય છે એ જોઈ લો. આમાં ઓળખનો પુરાવો, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, પરિવારના દરેક સભ્યનું આધાર કાર્ડ, બેંક પાસબુક અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે. એક નાની પણ કામની સલાહ આપું: આ બધા જ ડોક્યુમેન્ટ્સને સરસ રીતે સ્કેન કરીને કે ફોટો પાડીને કમ્પ્યુટરમાં એક ફોલ્ડરમાં સેવ કરી લો. આટલી નાની તૈયારી તમારો ઘણો બધો સમય બચાવશે. તો દસ્તાવેજો તૈયાર છે? બહુ સરસ. તો ચાલો હવે સીધા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈએ અને અરજી કરવાની આખી પ્રક્રિયાના દરેક પગલાંને એકદમ સરળ ભાષામાં સમજીએ. આખી પ્રોસેસ આ 6 સહેલા સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એક એકાઉન્ટ બનાવવાનું છે. પછી લોગિન કરીને ઘણી બધી સેવાઓ દેખાશે. એમાંથી નવા રેશન કાર્ડ માટેની અરજી પસંદ કરવાની. ત્રીજો સ્ટેપ છે ફોર્મ ભરવાનું, જેમાં પોતાની અને પરિવારના સભ્યોની બધી વિગતો ધ્યાનથી ભરવી. ચોથું, આપણે જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા હતા એ અપલોડ કરવાના. પાંચમો, એક નાનકડી ફી ભરવાની. અને છેલ્લે, બધું બરાબર છે કે નહીં એ એકવાર ચેક કરીને ફાઇનલ સબમિટ બટન દબાવી દેવાનું. બસ આટલું જ. અને આટલી બધી સુવિધા માટે ખર્ચ કેટલો? જાણીને નવાઈ લાગશે, પણ માત્ર 20 રૂપિયા. અને આ ફી પણ તમે નેટ બેન્કિંગ, ડેબિટ ક્રેડિટ કાર્ડ કે પછી યુપીઆઈથી તરત જ ઓનલાઈન ચૂકવી શકો છો. સાચું કહું તો આનાથી વધારે સરળ બીજું શું હોઈ શકે? વાહ, અરજી તો સબમિટ થઈ ગઈ. પણ હા, અહીં આપણું કામ પૂરું નથી થતું. હવે એ જાણવું પણ જરૂરી છે કે અરજી સબમિટ કર્યા પછી આગળ શું થશે અને આપણે શું કરવાનું છે. જુઓ, જેવી અરજી સબમિટ કરશો ને, તરત જ એક સ્લિપ એટલે કે પહોંચ જનરેટ થશે. આ સ્લિપ બહુ જ મહત્વની છે. એને પ્રિન્ટ કરી લેજો અથવા પીડીએફ તરીકે સેવ કરી લેજો. ભવિષ્યમાં એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું હશે તો આ જ કામ લાગશે. હવે આપણી અરજી સીધી સંબંધિત સરકારી કચેરી એટલે કે મામલતદાર કે ઝોનલ ઓફિસમાં ઓનલાઈન વેરિફિકેશન માટે જશે. ત્યાંના અધિકારીઓ ચેક કરશે કે આપણે આપેલી બધી માહિતી અને દસ્તાવેજો બરાબર છે કે નહીં. અને આખી પ્રોસેસની સૌથી સારી વાત ખબર છે? આપણે વારંવાર ઓફિસના ધક્કા ખાવાની કે કોઈને પૂછપરછ કરવાની જરૂર જ નથી. ગમે ત્યારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરીને આપણે જાતે જ ચેક કરી શકીએ કે આપણી અરજી ક્યાં પહોંચી. અને જેવું બધું વેરિફિકેશન સફળતાપૂર્વક પૂરું થઈ જશે એટલે આપણું નવું રેશન કાર્ડ તૈયાર. એ કાં તો પોસ્ટ દ્વારા સીધું ઘરે આવી જશે અથવા તો સંબંધિત ઓફિસમાંથી લઈ જવા માટે આપણને જાણ કરવામાં આવશે. ચાલો, આખી વાતને પૂરી કરતા પહેલાં કેટલાક બીજા અગત્યના મુદ્દાઓ પર પણ નજર કરી લઈએ. અને હા, જો કદાચ કોઈ મુશ્કેલી આવે તો શું કરવું એ પણ જાણી લઈએ. ઘણાના મનમાં એક સવાલ થતો હોય છે કે મને જો ઓનલાઈન પ્રોસેસમાં કંઈ તકલીફ પડી તો? અને આ ચિંતા સાચી પણ છે, ખાસ કરીને જો આપણે ટેકનોલોજી સાથે બહુ ફ્રેન્ડલી ન હોઈએ. પણ ગભરાવાની જરૂર નથી, એનો પણ ઉપાય છે. જો ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ સ્ટેપ પર અટવાઈ જાઓ કે કોઈ મુશ્કેલી લાગે તો સીધા નજીકના જનસેવા કેન્દ્રમાં પહોંચી જવાનું. અને ગામડામાં રહેતા લોકો માટે તો ગ્રામ પંચાયતમાં VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર હોય જ છે. એમનું કામ જ આ અરજી પ્રક્રિયામાં મદદ કરવાનું છે. તો આ છે ડિજિટલ ગુજરાતની તાકાત. એકદમ સાચી વાત છે. સરકારી કામ હવે ઘરેથી. આ ખાલી એક સુવિધા નથી, પણ આપણો સમય અને શક્તિ બચાવીને આપણને વધુ સશક્ત બનાવવાનો એક રસ્તો છે. આશા છે કે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે.